અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે બે માર્ગો પર અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અંડાળા માંડવા બુઝર્ગ રોડ અને અશોક વાટિકા મેઇન રોડ 12 જેટલા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. 3 નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા પંચાયત અને માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગ દ્વારા સંયુક્તપણે ડિમોલેશન કરાવ્યું હતું. સ્થાનિક સોસાયટીઓની રજૂઆત બાદ કાર્યવાહી કરાઈ હતી. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે માંડવા તરફ જતા માર્ગ તેમજ સાંઈ વાટિકા સોસાયટી તરફનો માર્ગ મુખ્ય પર 11 ગલ્લા તેમજ એક લારી દ્વારા માર્ગને અડચણરૂપ તેમજ લોકોને સમસ્યારૂપ દબાણ કર્યું હતું, જે અંગે સ્થાનિક સોસાયટીઓ દ્વારા દબાણ દૂર કરવા પંચાયતમાં વારંવાર રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ પંચાયત દ્વારા વખતોવખત 3 નોટિસ દબાણ દૂર કરવા ફટકારી હતી, છતાં પણ દબાણ દૂર ન કરાતા અંતે ભરૂચ જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ અને અંડાળા ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ જેસીબી અને દબાણ શાખા સાથે રાખી તમામ દબાણો દૂર કર્યા હતા. અચાનક દબાણ દૂર કરવાની કાર્યવાહી થતાં લારી ધારકોમાં ફફડાટ ફેલાયો હતો. કેટલાક સ્થળે લારી ધારકોએ રજૂઆતોનો દોર પણ ચલાવ્યો હતો, જો કે તંત્રએ મચક ન આપી તમામ દબાણો દૂર કરી દીધા હતા. ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી વિભાગ, પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી, અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહીશો તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી, તે નોટિસ અન્વયે ગલ્લા ધારકો અને લારી ધારકોને તબક્કાવાર 3 નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી. તેમ છતાં ગલ્લા ધારકો અને લારી ધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા, દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. અને આજ રોજ જે અંડાળા માંડવા મેઇન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે.